અમરેલીમાં શાકભાજીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે. તો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ મળી રહ્યા નથી. બગસરામાં રોષે ભરાયેલા ખેડૂતે શાકભાજી રસ્તા ઉપર ફેંકી દીધા. તેના દ્રશ્યો સામે આવ્યા છે. મોંઘા ભાવના શાકભાજી પશુઓના ચારા માટે રસ્તા ઉપર ફેંકી દેવામાં આવ્યા છે. સાતલડી નદીના રસ્તા પર શાકભાજી ભરેલ ટ્રેક્ટર છે તે ઠાલવી દીધું છે, જેમાં શાકભાજીના પૂરતા ભાવ ન મળતા હોવાથી શાકભાજી ફેંકવામાં આવ્યા છે. ક્યાંક ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતે રસ્તા ઉપર ઢગલા કરેલ શાકભાજીનો આ વિડીયો પણ સામે આવ્યો છે. બગસરામાં રોષે ભરાયેલા ખેડૂતે શાકભાજી રસ્તા ઉપર ફેંક્યા, જેના દ્રશ્યો સામે આવ્યા છે. પશુઓના ચારા માટે શાકભાજી રસ્તા ઉપર ફેંકવામાં આવ્યા છે. ક્યાંક આ મોંઘા ભાવના શાકભાજી છે. ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ મળી રહ્યા નથી. જે રીતે વરસાદ વરસ્યો ને વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ ક્યાંક નુકસાન થયું છે. ખેડૂતોનો જે શાકભાજીને પણ ક્યાંક નુકસાન થયું છે. પરંતુ ખેડૂતો જ્યારે માર્કેટમાં શાકભાજી આપવા માટે જાય છે ત્યારે તેઓને પૂરતા ભાવ મળતા નથી અને તેના કારણે ખેડૂતોમાં ક્યાંક રોષ જોવા મળ્યો છે. સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે. જી, ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. શાકભાજીના પૂરતા ભાવ મળી રહ્યા નથી, શું વિગત? જી બિલકુલ, બગસરા શહેરમાં એક ખેડૂતે પોતાનું જે શાકભાજી છે એ શાકભાજીને રોડ પર ફેંકી દીધું છે અને પશુનો ચારો બનાવી દીધો છે. ત્યારે બગસરા શહેરની જે સાતરડી નદી છે, આ નદીએ જવાનો જે રસ્તો છે એ રસ્તાની સાઈડમાં જ ટ્રેક્ટરની લોરી ઠાલવી દીધી અને ત્યાં શાકભાજી પડ્યું છે. અત્યારે શાકભાજીના જે પૂરતા ભાવ ન મળતા હોવા ત્યાં શાકભાજી ફેંકી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે ખેડૂતે શાકભાજીને આ પશુના મુખનો કોળિયો બનાવી અને ફેંકી દીધું છે. ત્યારે ખેડૂતે રસ્તા પર જે આ પશુઓ માટે ઢગલા કરેલ જે શાકભાજીનો છે એ વિડીયો સામે આવ્યો છે અને આ પશુઓ પોતાનો શાકભાજીનો ચારો જતા હોય એ પ્રમાણે પણ જોવા પડ્યું છે. ત્યારે આપણે ખેડૂતો જે મહેનત કરતા હોય છે, આ મહેનત પ્રમાણમાં જે એમને કોઈ વળતર ન મળતું હોવાને લઈને ખેડૂતો હવે આજે અંતે જે શાકભાજીનું જે વાવેતર કરતા હોય છે, શાકભાજી પણ અત્યારે રસ્તાની સાઈડોમાં ફેંકતા હોય એ પ્રમાણેના દ્રશ્યો હવે જોવા મળી રહ્યા છે. બિલકુલ, આભાર આપનો. તો સાતલડી નદીના રસ્તા ઉપર શાકભાજી ભરેલ ટ્રેક્ટરની લોરી છે તે ઠાલવી દેવામાં આવી છે અને પશુ શાકભાજી આરોગતા જોવા મળી રહ્યા છે. ક્યાંક શાકભાજીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.